શ્રાવણ માસ મહાત્મ્ય 11મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, શ્રાવણ માસમાં પડવા તિથિ સોમવાર યુક્ત હોય તો એ મહિનામાં 5 સોમવાર આવે છે। આવા યોગને રોટક વ્રત કહેવાય છે। તે દિવસે વ્રત કરવું। રોટક વ્રત 3.5 મહિના સુધી પણ કરી શકાય છે। રોટક વ્રત કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને સંપૂર્ણ કામનાઓ તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। હવે હું તમને એનું વિધાન કહું છું, એકાગ્ર ચિત્તે સાંભળો। શ્રાવણ માસ શુક્લ પક્ષ પડવા તિથિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી રોટક વ્રતનો સંકલ્પ કરવો। હે ભગવાન, આજે હું રોટક વ્રત કરીશ, મારા પર કૃપા કરજો। આવો સંકલ્પ કરીને ભગવાન શંકરનું પૂજન અર્ચન કરવું। વિશેષ રૂપે રોટકોનું નૈવેદ્ય અર્પણ કરવું। પુરુષાહાર નામથી 5 રોટક બનાવવા। 2 રોટક બ્રાહ્મણોને આપવા અને 2 રોટકનું સ્વયં ભોજન કરવું। 1 રોટક ભગવાન શિવના નૈવેદ્યાર્થ રહેવા દેવું। 7 સમુદ્રો સહિત ભૂમિદાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એટલું જ ફળ આ વ્રત સવિધિ કરવાથી પણ પ્રાપ્ત થાય છે। અતુલ ધનાર્થી આ વ્રતને 5 વર્ષ સુધી કરવું। ઉદ્યાપનમાં 2 સોનાના રોટક બનાવવા। આગલા દિવસે અધિવાસન કરીને બીજા દિવસે સવારે શિવ મંત્ર દ્વારા ઘી તથા સુંદર બિલ્વપત્રથી હોમ કરવું। આ રીતે વિધિવત વ્રત કરવાથી વ્રતી બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે। હે સનતકુમાર, હવે હું તમને બીજ તિથિના શુભ વ્રતને કહીશ, જેને શ્રદ્ધા ભક્તિથી કરવાથી પ્રાણી લક્ષ્મીવાન તથા પુત્રવાન થાય છે। આ વ્રતનું નામ ઔદુંબર વ્રત છે। ઔદુંબર વ્રત બધા પાપોનો નાશ કરનાર છે। શ્રાવણ માસ શુક્લ પક્ષ બીજ તિથિના દિવસે સવારે સંકલ્પ કરીને વિધિવત વ્રત કરવું। જે કોઈ પ્રાણી, સ્ત્રી અથવા પુરુષ આ વ્રત કરે છે, તે સમૃદ્ધ સંપત્તિના અધિકારી બને છે। આ વ્રતમાં સાક્ષાત ગુલરની પૂજા કરવી। ગુલર ના મળે તો દિવાલ પર ગુલરના વૃક્ષનું ચિત્ર બનાવીને 4 નામોથી અર્ચન કરવું। હે ઉદુંબર, તમને નમસ્કાર છે। હે હેમપુષ્પક, તમને નમસ્કાર છે। જંતુ ફળયુક્ત લાલ અરંડતુલ્ય શાલીયુક્ત, તમને નમસ્કાર છે। આવી રીતે અર્ચન કરીને શિવ તથા શુક્રની પૂજા કરવી। ગુલરના 11 ફળોના 3 ભાગ કરવા, જેમાંથી 11 ફળ બ્રાહ્મણને તથા 11 ફળ દેવતાઓને અર્પણ કરીને 11 ફળ વ્રતીને ભોજનાર્થ ગ્રહણ કરવા। આ દિવસે ભોજનમાં માત્ર ગુલર જ ખાવા, અન્ન ના ખાવું જોઈએ। રાત્રે શિવ તથા શુક્રનું અર્ચન કરીને જાગરણ કરવું। આ રીતે 11 વર્ષ આ વ્રત કરવું અને સમાપ્તિ પર ઉદ્યાપન કરવું। ઉદ્યાપનમાં બ્રાહ્મણોને જમાડવા। હવે હું તમને આ વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે કહું છું, સાંભળો। જેવી રીતે વૃક્ષ ઘણા જીવ તથા ફળોથી યુક્ત હોય છે, એવી જ રીતે સાધક પણ પુત્રવાન થાય છે અને એના વંશની વૃદ્ધિ થાય છે। જેવી રીતે સોનાના ફૂલોથી યુક્ત વૃક્ષ હોય, એવી જ રીતે વ્રતી લક્ષ્મીવાન થાય છે। હે સનતકુમાર, મેં આ વ્રતને આજ સુધી કોઈને પણ કહ્યું નહોતું। અત્યંત ગુપ્ત વ્રત મેં તમને કહ્યું છે। સંશય કર્યા વગર ભક્તિપૂર્વક આ વ્રત કરો।